સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ. જીવનમાં જન્મ લઈને તો આવ્યા છીએ અહીંયા આગળ આ ફાની દુનિયામાં, પણ આ સંસાર સાગરમાંથી સલામત પાર ઉતરી અને એક એવા મુક્તિના કિનારે કેવી રીતે પહોંચવું, એના માટે જે મહાપુરુષો, મારા ગુરુદેવ પૂજ્ય કેશવ સાહેબ, એમની વાણીમાં એવું લખે છે, અમર થયા રે એ તો વૈકુંઠ ગયા, જેના મનવા મરી ગયા એ તો અમર થયા. અમર એટલે મુક્ત, મુક્ત દશાની વાત એમણે કરી છે. વૈકુંઠ એટલે કોઈ કાલ્પનિક નહીં, પણ પોતાના સ્વરૂપમાં. એટલે છે તો અજર અમર ને અવિનાશી, અમૃત જ છે, પણ આ જન્મ મરણના ચક્કરમાં એક ભૂલ ભૂલવણીમાં ફસાયા પછી એવું કહી શકાય કે મુવા વિના મુક્તિ નહીં. મરણ બે પ્રકારનું છે. એક તો જગતની દ્રષ્ટિએ મરવાનું, એટલે કે આ દેહનો નાશ થાય. એટલે જગતને એવો ખ્યાલ છે કે મર્યા પછી મુક્તિ મળે, વૈકુંઠ મળે, સ્વર્ગ મળે, જુદી જુદી એવી ભ્રમણાઓ. અને એ ભ્રમણાઓની અંદર માણસ ભયમુક્ત જીવી નથી શકતો. એની એષણાઓ વધતી જાય છે, એનો ભય વધતો જાય છે. અને ભક્તિ અને ભય બે વિપરીત દિશાની બાબતો છે. અધ્યાત્મની દ્રષ્ટિએ જીવતે જીવ એક જાતની માનસિક ગુલામી, એમાં ધાર્મિક ગુલામી પણ આવી ગઈ. ધાર્મિક જંજીરો એટલે સોનાની જંજીરો, અને બીજી કાલ્પનિક જંજીરો એટલે લોખંડની જંજીરો. એ બધા જ બંધન. એટલે કાલ્પનિક અસતવાદી મિથ્યા કૂપમંડુક ચક્રમાં જે કેદ થઈ ગયા છે, કેદની સ્થિતિમાંથી આવા મનસ ગોચર ચિદાનંદ સ્વરૂપમાં લીન થવું, લીન રહેવું, એનું નામ મુક્તિ છે. જે સ્વયંની ભીતર જ એ મુક્તિ જડી શકે એમ છે. મુક્તપણું તો સ્વયંની ભીતર જ છે. જે બંધન છે એ મનનું કારણ છે. ત્યાં સદગુરુ કબીર સાહેબ કહે છે, મરના મરના સબ કોઈ કહે, મરી ન જાને કોઈ, એક બાર જો જીવત મરે તો ફિર આવાગમન ના હોય. જે જન્મમુક્ત મહાપુરુષો છે એ શરણાગત સાધકને જીવતા જીવ મારે છે. એટલે એને મરવાનો ડર રહે નહીં. જ્યાં દીઠા તો જીવતા દીઠા, મુવા દીઠા નહીં કોઈ. બધા જ લોકોને મરણનો ડર છે. મરવું મોટી ખોટ, માથે માનવ તણી, બીજી બધી અનેક પણ એવી એકેય નહીં. એટલે આ મરવાપણામાં માણસ મરી 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 મરીને રીબાઈને જીવે છે. એટલે એમાંથી મુક્ત થવું એટલે એક વિચાર બદલવો, એક અવસ્થાનો અહેસાસ થવો. હવે આ મુક્તિ શબ્દનો ઉદ્ભવ, જ્યારે બંધન દેખાયું તો મુક્તિ શબ્દનો ઉદ્ભવ થયો હોય. જ્યારે અંધારું દેખાયું ત્યારે અજવાળું શબ્દ આવ્યો. જ્યારે અસત દેખાયું ત્યારે સત શબ્દ આવ્યો. તો અહીં પણ બંધન કંઈક એવી અવરોધરૂપ એવી બાબતો દેખાઈ ત્યારે મુક્તિનો વિચાર કરવો પડ્યો હશે. હવે મુક્તિ શા માટે? તો આપણે જોઈએ, સાહેબ કબીર કહે છે કે જહાં જન્મ મુક્ત હતા તહાં હતા નહીં કોઈ, છઠ્ઠી તુમારી હો જગાબ ક્યું ચલે બી ગોઈ. પાંચ તત્વના પુગદળની અંદર આવ્યા પછી દેહને હું માની આ પાંચ તત્વોનો જે એક મોહ છે, પાંચ તત્વોનો જે એક સતત ને સતત અહંકાર છે, એ અહંકાર છૂટતો નથી, દેહ ભાવ છૂટતો નથી. એના કારણે દ્વૈત ઊભું થાય છે. એ દ્વૈતને ટાળવા માટેની મુક્તિની જરૂર છે. મુક્તિ કોની હોય?
તો સિંહનું બચ્ચું છે ને ઘેટાના ટોળા ભેગું ઉછરી રહ્યું છે, એટલે પોતાનું સિંહ પણ વિસરી રહ્યું છે. જ્યાં જ્યાં પણ સિંહ પણ વિસરાય છે ત્યાં મુક્તિની આવશ્યકતા છે, અને મુક્તિ એની છે જે જીવદશામાં, જે શિવ હોવા છતાં જીવદશામાં કંગાલ ભાવમાં દિનતા કો ત્યાગી નર આપકા સ્વરૂપ દેખ, તું તો શુદ્ધ બ્રહ્મ અજ દૃશ્ય કો પ્રકાશી है, आपके अज्ञान ते जगत सब तू ही रचा, सर्व को संहार कर आपे अविनाशी है, मिथ्या प्रपंच देखी दुख निज आनी जिय, देवन को देव तू तो सर्व सुख राशि है, जीव जग ईश होय माया से प्रभासे तू ही, जैसे रजू साप सीप रूप है प्रभासी है. રસ્તામાં પડી છે દોરડીને ભાસ થાય છે સાપનો, એ દોરડીનું અજ્ઞાન જ્યાં 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 છે એને મુક્તિની જરૂર છે. અને કોનાથી મુક્તિ? તો પરંપરાગત અનાત્મવાદી એવા તમામ પ્રકારના રસ્તા. મુકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ મેં, ના મંદિર ના મસ્જિદ ના કાશી કૈલાસ મેં, ના તીરથ વ્રત જપ તપ, આ બધી વાતો કરી સાહેબે. અને એક એવો જડતાવાદ, એ જડતાવાદથી મુક્તિ મેળવવાની છે. મુક્તિ પછીનું સ્થાન એટલે પોતાનું શાશ્વત સ્વરૂપ. મુક્તિ પછીનું સ્થાન એટલે પોતાનું શાશ્વત સ્વરૂપ. ત્યાં સદગુરુ કબીર સાહેબે પુનઃ પાછી વાત કરી, સંતો જાગત નિંદ ન કીજે, કાલ ન ખાય કલ્પ ન વ્યાપે, દેહ જરા નહીં છીજે, સંતો જાગત નિંદ ન કીજે. એમાં સાહેબે એક પંક્તિમાં બહુ સુંદર ઇશારો કર્યો કે ઓંધે ગળા નહીં જલ બૂડે, સીધે સો જલ ભરિયા, બેઠી ગુફા મેં સબ જગ દેખે, બહાર કિછો ન સૂજે. ઘડો ઉલટો રાખીને પાણીમાં ડબોડવા જઈશું ને પાણી પ્રાપ્ત કરવાની કોશિશ કરીશું તો ઊંધો ઘડો પાણીમાં ડૂબતો નથી ને પાણી એમાં આવતું નથી. એમ ઉલટી વિચારધારાએ, અધ્યાત્મથી વિપરીત વિચારધારાઓમાં ગમે તેટલા પ્રયત્નો, જિંદગીભર ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે પણ એ મુક્તિ પામી શકાતું નથી. એટલે મહાપુરુષોના મત અનુસાર, અધ્યાત્મના મત અનુસાર સ્વયંમાં સ્થિત થવું એનું નામ જ મુક્તિ. સાહેબ બંદગી સાહેબ.